ડુગ્ગુનો બર્થડે હ તો હેપી બર્થડે ડુગ્ગુ. અને આમાં ડુગ્ગુએ વ્લોગ ચાલુ કરાવડાવ્યો કે રોજ તારા વ્લોગ ચાલુ કરી દેવાનું. હેડવો હોય તો હેડર, ના હેડવો હોય તો ના હેડર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો વર્ષો બાદ આપણે વ્લોગ ચાલુ કરી દીધો હ. અને આ જ વ્લોગ ચાલુ કરવાનું કારણ હ આપણા ડબ્બુ. તો ડુગ્ગુનો બર્થડે હ તો હેપી બર્થડે ડુગ્ગુ. અને આમાં ડુગ્ગુએ વ્લોગ ચાલુ કરાવડાવ્યો કે રોજ તારા વ્લોગ ચાલુ કરી દેવાનું. હેડવો હોય તો હેડર, ના હેડવો હોય તો ના હેડર. તો આજ એનો બર્થડે હતો ને એની ફરમાઈશથી આપણે વ્લોગ ચાલુ કર્યો. તો મિત્રો હમણાંથી તો આપણે કંઈ વ્લોગ બનાવતા નહોતા, મગજ બરાબર ઠેકાણે હતું નહીં, એટલે વ્લોગ બનાવતા નહોતા. પણ ડુગ્ગુની ફરમાઈશ હતી, એનો બર્થડે હતો એટલે આપણે એને નિરાશ કરી નહીં અને વ્લોગ ચાલુ કર્યો. આના પહેલાંનો મારા પાસે એક વ્લોગનું બેકઅપ પડ્યું હોય, મહિના પહેલાંનો વ્લોગ ઉતારેલો હોય, પણ મારા મૂકવાનો જીવ થતો નહીં. પણ આ ડુગ્ગુની ફરમાઈશના લીધે આપણે વ્લોગ બનાવીએ હો. તો રેગ્યુલર થવાનું ટ્રાય કરશું. જો રેગ્યુલર થઈ જશું તો આપણે ડેલી વ્લોગ નાખીશું. તો આ બાજુ જો ડુગ્ગુ એના ભાઈનો એકોળ હ. ડુગ્ગુ તાર બર્થડે ઉજવવાનો? હા, કોઈ ઉજવવો નહીં, દર સાલ ઉજવીએ જ છીએ. હા, શું કહી? કોઈ ઉજવવું નહીં. ના ના, મારો ચો ઉજવ્યો તો પેલી વખત. હું ઉજવ્યો તો તારો આપણે બર્થડે ઉજવવો નહીં, હોટલમાં ખાવા જઈએ આપણે. બર્થડે જ ઉજવવો. સારું હેડો તાને. તો મિત્રો ડુગ્ગુનો બર્થડે એટલે આપણે હવે એના બધા મંદિરે લઈ જઈએ, આપણા કુળદેવીના, મા બહુચરના મંદિરે, મા બીબડી શકોતરના મંદિરે આશીર્વાદ લેવડાવીએ. તો વ્લોગમાં બન્યા રહેજો. હું કહી ડુગ્ગુ નાનું તો હા મમ્મી એમ કે ડુગ્ગુ કે મારો બર્થડે ઉજવવાનો હો કે જો નાની ના પાડે. જો હોટલમાં ખાઈ આવીએ પણ હા તે હું તો છોકરો હું, તું છોડી. હા તાર બર્થડે ઉજવો હોટલમાં ખાવા જવાનું. કોણ લાવ્યું ગિફ્ટ? હે ડુગ્ગુ બર્થડે ઉજવવો હોટલમાં ખાવા જવું, ગોળા ખાવા જવું હ. પેલી વખત તો મમ્માએ સાયકલ લઈ આપી હતી ને, આલી નહીં આવી. નાના પૈસા આલે. બીજું કશું નહીં કરું, બર્થડે જ ઉજવો. દર્શન કરી લે, અંદર હેડ, આશીર્વાદ લઈ લે માતાજીના. જય મા બીપડી શિકોતર. બે અહીં કર દર્શન, બે હાથ જોડીને. બહુચરમાં જોડે સુખ શાંતિ સમૃદ્ધિ માગજો. હેડો પ્રાર્થના કરીને બેહો, દર્શન કરો. એ બર્થડે ગર્લ ખાવા હેટકી શું કરી? ઓમ તાકજી ડબુડા શું કરી? શું કરતી હતી? કાલ તો આપણે લગ્નમાં ખાધું હતું, પણ કાલ તો આપણે ઘેર ખાધું. રાતની વાત કરી? કાલ બપોરે આપણે જો ખાધું તને યાદ? તો પછી આવું નતું, એ તો ગિલોડે સિંગ નું હતું. સારું ભાઈ યાદ નહીં એવું હતું. તો મિત્રો આ બાજુ આપણે જમવા બેઠા હા. તો જમવામાં બનાવ્યું હોય ગવારનું શાક, દહીં વઘાર્યું હ. લે ડુગ્ગા ખાઈ લે. હેઠ શીરો ખાવો, શીરો થોડો લે પહેલા, નાનો લાગે શીરો થોડું નાઈ. અને કોણ આલા મોમાં નાલા લે ત્યાં. તારી સા ના ઢોળી તું જોજે. માર મસાલો નહીં નાખવો હોય લે એમ લે. મસાલો નહીં એ ડબુડા તારામ નાખ, મારામ નહીં નાખવું. બસ હવે ના નાખતી. લે એ લે ઈવાનું ઢોળી રે એમને ખાઈ લે શાંતિ. તેવું ખાઈ ડુગુ દઈ. એ તે વાય એસી ચાલુ કર્યું ને તો હુઈ જા ડુગા.
આ તો ખુદે ઊંઘતી નહીં મમ્મી કે ઊંઘવાય દેતી નહીં. રોજ કાયમ એસી ચાલુ કરો ને એટલે આવા નાટક ચાલુ કરો એ રે. એ ડબુડા હુઈ જા તું. મસ્ત ઊંઘ આવે મિત્રો એસી ચાલુ હોય એટલે. અને મને બીમારી ઊંઘવાની થઈ ગઈ હમણાં ઊંઘ બહુ આયા કરે. કો તો રાત્રે ઊંઘ આવે નહીં અને દિવસે ઊંઘ વધારે આવે. તો હાલ એસી ચાલુ કરી હતી ડુગુએ કે આપણે ઊંઘવા થાય પણ આ મારી ઉડસી મસ્તીમાં જ ઊંચી આવતી નહીં. અમે જે ડિપ્રેશનનો શિકાર હોય ને મમ્મી એને ઊંઘ કો તો ના આવે કો તો બહુ આવે. પણ હું લાગણીશીલ છું ને એટલે મને ટેન્શન આવી જાય. મને રાતે ઊંઘ નહીં આવતી ને દાડે ઊંઘ બહુ આવે. એ ડબુડા હુઈ જા હેડ. આ તેનો બર્થડે એટલે આપણે કશું કહેતા નહીં, તેનો ફાયદો ઉઠાવે. રાતે મારી જોડે ઊંઘી હતી ને તો હું જેટલી ગળા મોડા સુધી જાગી છું ને એટલી ગળા એ જાગી છે. ઊંઘ નહીં આવતી તને રાતે. તો મિત્રો આપણે આવ્યા હતા જૂના ઘરે અને જો આ સામાન આપણે લાયા હા મમ્મી જોખવા માટે. જ્યારે મમ્મી બહુ બીમાર થઈ ગઈ હતી ત્યારે મારી દાદીએ અમારી બીબડી સિકોતર માની માનતા માની હતી કે જો મમ્મી કમ્પ્લીટ થઈ જા તો એને હું ગોળ ભાર જોખીશ. તો મમ્મીનું વજન કરી આપણે ગોળ લાવ્યો હ અને બાજુમાં એટલી જાર લાવી હ. તો કાલ સવારે રવિવારના મમ્મીને જોખવાની એમાં બીબડી સિકોતર માતાજીએ અમારા અહીં જૂના ઘરે જ. તો આ સામાન આપણે લઈને આવ્યા હા બજારમાં. તો હવે ઉતારી દઈએ આ સામાન. તો મિત્રો હવે સીધો આપણે બીજા દિવસે વ્લોગ ચાલુ કર્યો. કાલ પછી થોડું કામ આવી ગયું ઘરનું એટલે આપણે ડુગ્ગુનો બર્થડે સેલિબ્રેશન નહોતો કર્યો પણ ડુગ્ગુનો બજારમાં લઈ જઈ અને જલસા કરાયા હતા. ડુગ્ગુ ખવડાય તું પીવરાય તું મોજ કરાવી હતી કે નહીં? હું ખવડાય તું કે જે ખાવું હતું એ ખવડાય તું કે નહીં? અને આપણી ફેમિલી સાથે હતી એટલે વ્લોગ નહોતો કર્યો અને મમ્મીને જોખવાની હતી એટલે કાલ ખેતરનું બધું કામ ભેગું થયું હતું એટલે આપણે વ્લોગ નહોતો કર્યો. આ બાજુ જો અમારે પાણો ભાઈ તૈયાર થઈ રહ્યા છે મમ્મીને જોખવાની છે એટલે અમારે જવાનું હોય જૂના ઘરે. અને આ બાજુ આ ઊંઘાણ રાતની ઊંઘતી નહીં અને સવારે ઉઠતી નહીં ધોઈ લ્યો ભાઈ. બધા હવે જો તૈયારીઓ થઈ ગઈ અને પપ્પાને દીવાબત્તી કરીને કુળદેવી પ્રસાદને કરવા ગયા છે. કોઈ બી કામ હોય તો કુળદેવી પહેલાં પ્રસાદને કરીને પછી જ બીજી જગ્યાએ કરીએ હો અમે. તો ડુગુ તૈયાર થઈ જવાડો તમે હવે અને હવે આપણે જઈએ. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. મજા આવી હતી ને ડુગુ તાર બર્થડેની પણ સાચું કહેજો મનથી. અને એને આપણે છે ને ચોકલેટ બધું વેચવા લાવી દીધું હતું તો હજી સુધી એને વેચ્યું નહીં. એ ચોકલેટો બધાને આલી દેજો હો. જો આ ઓ તારી વાર નહીં ગમતું શું આવું? હા એટલે હાલ તો આપણે હવે માતાજીના પ્રસંગમાં જઈએ તો પછી મોડા આવીને વેચી દેજે. તો મિત્રો જો આ બાજુ જોખણાની તૈયારી થઈ ગઈ આપણા અને અહીંયા માતાજીમાં બીબડી સિકોતરે જોખવાના મમ્મીના. બીજા બધા મહેમાનને આપણે બહાર બેઠા છે. મહેમાનના અમુકને વ્લોગમાં આબુ ને આબુ એટલે આપણે કોઈને લેતા જ નહીં અને હું તો છેકથી કોઈને બતાવતો જ નહીં મારા ઘરવાળા સિવાય. શું કરો લ્યા ડૂમ ડૂમ ટેણે શું કરી પૈસા ના મૂકી બહુ ટાઈમ પછી બ્લોગમાં આવ્યો તો. હા બહુ ટાઈમ પછી બ્લોગમાં આવ્યો. મજૂરી કરવા જાય મજૂરી ચોકા માતાજી મોબાઈલની દુકાન. હા જોજે હાથવી નો ભાઈ. ડુગ્ગુ તાર ભયાન રમાડી. ઓ મિત્રો આ બાજુ જોખણું ચાલુ થઈ ગયું. ગોળ કેટલા કિલોનું? ગોળ 10 કિલો રવિ 10 કિલો ને એક રવિ આવો તો પછી મોમ થાય એટલે ગોળ વધારો 10 કિલો રવિ માટે 10 કિલો
એ જારનું ઓલા વજન હે બે મામીન વજન હતો ને એટલી જાર હશે ને એટલો ગોળ હશે ગોળ કદાચ વધારે હશે ગોળ 3 કિલો ના 30 કિલો નું કટ્ટું વજન તો હરખો હોવો જોઈએ ને યાર. ના હોય ગોળનો વધારે એવું ના થાય આ ગોળ વધારે માપીને લાવ્યો હોય. એટલે 10 કિલો વધઘટ હોય ગોળ વધારે આ ભાવાઈ થઈ ગયું ને યાર. એટલે આ ઓછું થયું યાર એવું. ગોળ વધારે થયો. ગોળ તો વધારે જ છે. પણ ગોળ માપીને નહીં લાયા ગોળ થોડો ઉપર હે કેટલી કિલો ગોળ જાર વધારે રાખવાની ગોળ જાર વધારે રાખવાનો ગોળ તો પછી ગોળ ભાગો ઝૂંપડું પટી ગયું તે મજૂરી નહીં કરેલી એમ ના કહેતો મજૂરી કરેલી પેલું ઉતાર લો લે મજૂરી કરી આ નહીં ઉતારવાનું લે હવે ડાયરેક્ટ જોખવાનું છે લેવો નહીં વધારે ચાનો કટ્ટા ઉપાડે લીલાજી ઊંચું કરી નમાવે તો તો એ મૂકી જોઈએ ફૂલ ચાલી રે બાકી કી શીખર આવે રે જે વધારે પૈસા મૂકો ને 500 રૂપિયા ગરમી લાગે કુ ચોવીસ કલાક આખો દાડો કેમેરો હાથમાં પકડીને બ્લોક કરી
આ બાજુ જુઓ અંતર તમે તાડું મામા જે તારી બાપા. તો મિત્રો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ સહેજે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સારી એવી કોમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.